પાછું. મિત્રો કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ. અત્યારે સાંજે વિડીયો ચાલુ કર્યો છે. સવારે જાકડાનું કરી લીધું, સાંજે જાકડો કરી આવ્યા હતા તો જાકડો તૂટી ગયો પાછો. હાલે. અને અત્યારે જો અમુક ડૂચાનો સ્ટોક કર્યો છે ને બધો છે આપણો સામો. અહીંયા પાછો ચણાનો ખારીઓ રાખ્યો છે. એ જોરી ભરીને પછી ચારવા થાય એટલે સામે નીણ ખડકાઈ ગઈ છે, દાંડરે ખડકાઈ ગઈ. માંડવીને ભૂકો થોડોક જ છે. આટલો સ્ટોક કરી લીધો છે ને હજી તો આવશે, કેમ કે હજી મફતમાં દેશે ને એટલે ભરી લેવાનું છે જેટલું જડે એટલું. ને કે 100 રૂપિયા દેવા પડે વીઘાને. અમુકનું પાછું ઉધડમાં હાટું કરી નાખી એવી રીતે ભરી છે ને તે હું ચરે છે ત્યારે છૂટ્યું. બાકીની બે હું અડધી આવડે ખાય છે વટાણા, માંડવીનો ભૂકો, ધાણાનો ભૂકો ને એકાદી ભાગી ગઈ છે બારે. પરિયાણ હાલે છે કે ભાગીને જવાનું. મેન હોય ને તો આ એક જ મોટો ગુંડો છે, ગાયબ થઈ જાય એ ભેગી આ એની દીકરી હાલે ભીખલી. ત્રાહા મોટા વાળી આ વાલી નીકળ્યો. આ નીકળી જાય એટલે જાય તો બીજે ક્યાંય નહીં, પણ ખેતરમાં ભાગે. અને ઝાડવા વાવેલા હોય ને એ ભાંગી નાખે. ખાવાનું તો કાંઈ ન હોય, ઝાડવા ભાંગીને આવતી રહે, એ તકલીફ પડે. અત્યારે મજૂર આપણે 2 મજૂર છે, ભરવા ગયા છે. બીજા ભાઈનું ભરવાનું હતું, ટ્રેક્ટર લઈને ગયા. 2 મજૂર છે એ કાંટા નાખે છે. આપણે સામે ઝાડવા વાવેલા છે ને એમાં કાંટા નાખી દઈ. અહીંયા તો ખાસ કરીને ધ્યાન રાખવી જ પડે ભેહુંની. પછી હવે કાલે વાળા આ બધે ફરતી નાખવાની છે જડું, કેમ કે બાવડા કાપી નાખી દેવું નવા એટલે ઓછું થઈ જાય આની જેમ. તો અહીંયા કાંટા હતા નકર તો વેલી ભેહું ભાગી ગયું હોત, કેમ કે આ ભેં આપણે બહુ એવી નકામી છે. એક આ ને ચાંદરી બીજી ને બધી ખાઈ આરામથી. વટાણાનો ભૂકો બાકી મૂકે નહીં. ભૂખ પડે ને તો બધું હાલે, બાકી ખાય નહીં. એક આપણી આ ચાંદરી અત્યારે બધી ખાઈ. અડધી ઓલી બાજુ છે ચણાની ખારિયામાં. આ છે ને રાજમાં છે. આનો કલર અલગ છે ને બીજો કલર અલગ આવે, 2 વેરાયટી આવે. હાલે ઢીંગુડી હાલો. આમાં ઢીંગુડીઓ 2 છૂટા છે હજી. ઓલી માં દીકરો રખડે, આ બાજુ માં દીકરી 2 ભેગા. આ નાની પટ્ટી થઈ રાજવાની ને આપણે હતા ને લાલ ટમેટા જેવા થતા હતા. અને આ છે ને આખા ગુલાબી છે. અમુક બીમાં ફેરફાર થઈ જાય એટલે આનો ભાવ વધારે હોય, કેમ કે આપણે ભાગ્યા છે ને એ કહેતા હતા આનો ભાવ વધારે થાય. નહીં આપણે આમાં ટપ્પો જરાય પડે નહીં, કેમ કે નીચે હજી ઢગલો જ પીડ્યા છે. કાળા થઈ પડ્યા છે ને બધે ફૂલ ભાવવાળા છે. એમાં તમને હજી દેખાતા જશે બધા પડ્યા છે. કેમ કે કાંધામાં જેમ માંડવી રહી જાય ને એવી રીતે ભૂકામાં માંડવી આવી જાય, એવી રીતે આમાં આવી જતી હોય. બાકી બે હું ખાઈ જો બાજુ અડધી, એક તો બેસી ગઈ છે બોચી. તો ઓલીનમાં હે આ બગડતો જાય. હા રેડિયાર છે એ ભે. કેમ કે રેડિયાર એટલે કંઈ ભાગી જાય મૂકીને બેહું. રેડિયાર 2 તો છે, ત્રીજો વધી ગયો. હવે હજી ત્રીજી એક તો ઘરે છે. હાલ ઝાપા ટેકને પડે પણ ભાગે બધી. કેમ કે ઓલીને હવે સર્વિસ થાય ને પાછી ઘરે જઈ. આટલો ડૂચો પડ્યો પણ મૂકીને ક્યાં જવું રખડવા. હાલે માવાના બંધાણી જો ભાઈ. મારો સવારે એટલી પૈથી ને બીજું એટલી રહી ગઈ. માવાની બંધાણી બેઠા છે હવે, કેમ કે નસો નાખીને જ્યાં મજા ના આવે. તને તો નસો કરે પાછી એક ડગલોમાં ખાલી કરી નાખશું, પછી હા મેં એક રહે એટલે પછી વાંધો નથી. પછી બીજું કામ ઘણું બાકી પડ્યું.
કેમ કે અમે 2 દિવસનો પરાર ભરવા જવાનું થાય ને એટલે ઝાકડો તૂટી જાય છે. આજ તો હરખે જ વેલિંગ કરાવી લીધું છે. આજે ઝાકડો તૂટી જાય ને તો લાકડા ભરાવીને પરાર ભરવો છે, આજે મૂકવો નથી. ટ્રેક્ટર આવે એટલી વાર છે. અત્યારે મોરમ કડકવાનું કામ ચાલુ છે, કરી નાખી. આપણી થાર અહીંયા ઊભી છે, ભરાઈ જાય પછી જવા દે. કા નસો ચડ્યો નથી કહીને ભાઈને. ઓલા ભાઈને બીજો નસો જોઈએ છે પણ એ જડતો નથી. કેપેસિટી પૂરી થઈ ગઈ ભાઈની. કૃષ્ણા થોડા દિવસે રખડે છે એમ છે, જરા બીક જ નથી. જો અબા મોરની જાય છે. અત્યારે આપણે જો બાવળ આકા પણ બંધ કરી દીધું, ધૂળ નાખી દઈ. કેમ કે નવરા થયા નથી હજી. 4-5 દિવસ નીકળી જાય આમાં ડૂચા હારવામાં. પછી નવરા થાવું એટલે પછી આ બધા બાવળાને 60 વાર બધા કાપી નાખવા છે. કેમ કે પછી બેન ભેવું સામે કાંટા નીકળી જાય ને દેખાતું નથી. મોટા મોટા બાવળા બર્તન કાપવા હાટું નીકળી જાય ને બાકી કાંટા વધશે એ બધા થઈ જાય હાસ. બગરો ને બાકી ખાઈએ હરાડી નાખીને ગાયો બાંધી નાખી 3 તો 3 જ તોફાની છે વધારે આપણી. કેમ કે ભાગીને દોડવાવાળી એ જ છે મેન. ભાંગેલ પગવાળો એમને પડ્યો હજી બેસી ગયો ભાઈ. હવે આગળ ત્યાં ઊભો કરવાનો છે. બીજી એક હજી લાગે છે નમાણી પડી ગઈ છે. આજ બોચી બીમાર છે. ધરાઈને બેઠી છે લગભગ કાંઈ છે જ નહીં. કેમ કે 4 કાની છે પાછી આપણી. 1 2 ને આ બાજુ 2, એક અહીંયા છે ને એક અહીંયા છે. 4 કાન કરી નાખ્યા. પણ લોહી બહુ નીકળે. કેમ કે નબળી પાડી હોય તમે કાન કાપો ને એટલે એ પાછી રિકવર ઘડીકમાં ન થાય. ને આ તો બધી ભાવતું નથી અત્યારે. કેમ કે ચણાને ખારી પડ્યું ને રાજમાં છે બધું સાફ કરી ગઈ. બીજું ઓલી બાજુ વટાણે ભાવી ગયો હવે એટલે પછી આને મૂકશે નહીં. કેમ કે બીજું ડૂચો કાંઈ નાખવાનું ખીલે બિલે બધું બંધ કરી દીધું. આને એકને ખાલી નાખવાનો 3 કેમ કે તોફાની બહુ છે એટલે ચોવાડવા ભેગી બીજું કાંઈ ન ઘરે જ ઊભી રહીએ. કેમ કે ખોળનો સ્ટોક આપણે કર્યો છે બારે હમણાં થોડોક ઢગલો તો બધી હું છે ખાવા હાટો હા દોડપટ કરાવે થકવી દઈએ. પાછી વારે થાકવાનું એટલે બાંધી નાખી ખીલામાં નાખી દેવાનું.